હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8ની અંદર તમારા ગુજરાતી વિષયની અંદર સ્વાધ્યાયન પોથી આવેલ છે, જે દ્વિતીય સત્રની અંદર આપણે પાઠ નંબર 15 અખંડ ભારતના શિલ્પીનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, તમારા અન્ય જે ચેપ્ટર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયું છે. તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેશો. પ્રશ્ન નંબર 1, વાક્ય વાંચો અને સમજો. જે તે વાક્યને લાગુ પડતો ગુણ કૌંસમાંથી શોધીને લખો. તો પહેલું વાક્ય છે, મહેશ ને માલતી રિસેસ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે. તો આવશે ફરજ પાલન. ત્યારબાદ છે આગળ, ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એ ખોણીએ પ્રાણ હોય તેમ વર્તે. તો રાષ્ટ્ર ભક્તિ. ત્રીજા નંબર છે, સરદાર બીરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ. તો રમૂજ. 4, શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. તો એકતા. પ્રશ્ન 2, તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિએ સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું હશે. આવી કોઈ એક વ્યક્તિ વિશે જાણીને લખો. તો અમારા ગામમાં હમણાં થોડા દિવસ પહેલાં ભૂરાભાઈ સાહેબ નામની વ્યક્તિએ ઠંડીમાં આખી શાળાના બાળકોને સ્વેટર અને ટોપીઓ આપી હતી. ભૂરાભાઈ સાહેબ શિક્ષણમાં પણ બાળકો સાથે ખૂબ જ રસ લે છે. આ ઉપરાંત તેમની બાહ્ય જરૂરિયાતોને પણ હંમેશા ધ્યાન રાખે છે. તેમની આ સમાજ સેવાની પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે. ત્યારબાદ છે પ્રશ્ન 3, તમે ઘણા પુસ્તકો વાંચ્યા હશે, તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે માંગ્યા મુજબ લખો. તો પહેલું છે પુસ્તકનું નામ, તો બાલ સૃષ્ટિ. લેખકનું નામ, તો ગુજરાત રાજ્ય પાઠ્યશાળા પુસ્તક મંડળ. કિંમત, તો 8 રૂપિયા. પ્રકાશન, તો શ્રી પી ભરતી. ત્યારબાદ છે વિષય છે, તો બાળ સાહિત્ય. અને પાત્રો કયા કયા આવે છે? તો બાળકો, પ્રાણીઓ અને પક્ષીઓ વગેરેની તેની અંદર વાતો કરેલી છે. તેની અંદર તમે વાંચેલા આ પુસ્તકની કઈ ઘટના, વર્ણન તમને ગમ્યા? તો જોઈએ, આ પુસ્તકમાં સુંદર વાર્તાઓ, કવિતાઓ, જાણવા જેવું વગેરે ચિત્રો સાથે વર્ણન કરેલ છે, જે અમને બહુ જ ગમે. મિત્રો, તમને વિડીયો પણ ગમે છે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. આગળ છે, તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત, ઘટના, વર્ણન તમને ન ગમ્યા? તો મને આ પુસ્તકની બધી જ બાબત, ઘટના અને વર્ણન ખૂબ જ ગમ્યા છે. પ્રશ્ન 4 છે, વાક્યો વાંચો અને સમજો. જે તે વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે. તો પહેલું વાક્ય છે, જેની અંદર બારડોલી લડતની બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા. તો દોર. બીજું, નાનું બાળક જોઈ વૈદરાજ શું કરવું, શું ન કરવું તે વિચારવા લાગે. તો અવઢવ. 3, સરદાર સાહેબ લોકોના વિચારોને બરાબર જાણતા અને સમજતા હતા. તો પારખું. ત્યારબાદ 4, દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માંગી લે તેવું હતું. તો મુશ્કેલ. ત્યારબાદ છે આગળ 5, સરદાર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. તો બિરુદ. પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો. જેની અંદર પહેલો પ્રશ્ન છે, વલ્લભભાઈ સરદાર તરીકે સાથી ઓળખાવા લાગ્યા. તો બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈક નામોમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો આગ્રહ નીકળ્યો અને ત્યાંથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રશ્ન 2, વલ્લભભાઈ પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થાય છે? તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટા ભાઈએ વલ્લભભાઈને લંડન જવા દઈ તેમણે ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી પ્રકટ કરી હતી. આગળ છે પ્રશ્ન 3, વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવ્યો છે? તો જવાબ જોઈએ, નાળિયેર ઉપરથી કઠણ અને સખત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય તેમ વલ્લભભાઈનો સ્વભાવ બહુ કડક છે તેવી છાપ પડતી, પણ તેની બોલીમાં સચ્ચાઈ અને આખા બોલા પણ આના લીધે એમ લાગતું હતું. પ્રશ્ન 4, જેલ યાત્રા દરમિયાન સરદારે સી યાતનાઓ વેઠી હતી? જેલ યાત્રા દરમિયાન સરદારને ઘોડાને ખપે એવું ખાવાનું આપતા, લૂંટેરાની જેમ રાખતા, એક કાળો કામળો જ આપતા. પ્રશ્ન 5, ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા સી રીતે મહત્વની રહી? ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ સ્વતંત્રતા રહેવા મનસુખ ઘડતા હતા. તે રાજ્યોની વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી નિભાવી હતી. પ્રશ્ન 6, પરંતુ, પણ, એટલે અને શબ્દનો ઉપયોગ તેવા વાક્યો એકમમાંથી શોધીને લખો. તો પહેલું છે પરંતુ. તો ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી અને કહ્યું કે તમે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરશે. બીજું પણ,
સ્વભાવના બહુ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલીપણાના લીધે એમ લાગતું હતું. ત્રીજા નંબરે છે એટલે. અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. 4 છે અને. તો વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડત ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ એક આગવું અને અનોખું મહત્વ હતું. ત્યારબાદ છે પ્રશ્ન 8. તો તમે શું કરશો? તો પહેલો પ્રશ્ન છે, તમે રમતા રમતા પડી જાઓ છો અને લોહી નીકળે છે. તો આપણે જવાબ લખીએ. અમે રમતા રમતા પડી જઈએ છીએ તો અમે અમારા મિત્રોને બોલાવીએ, લોહી નીકળ્યું હોય ત્યાં કપડો બાંધી અને આજુબાજુ કોઈ હોય તો તેને ઘરે પહોંચાડવામાં મદદ માંગીએ. પ્રશ્ન 2, તમે તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો. રસ્તે જતાં તમારા મિત્રને સાયકલમાં પંક્ચર પડે છે. તો જવાબ જોઈએ. જો મારા મિત્રને સાયકલ પંચર થઈ હોય તો તેની સાયકલ લઈને ચાલતા ચાલતા પંચરની દુકાન સુધી લઈ જાઓ અને સાયકલ રિપેર કરાવી પછી સાથે આગળ જઈએ. પ્રશ્ન 3, તમે વાંચવા બેઠા છો તે સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે. તો જવાબ જોઈએ. વાંચવા બેઠો હોય અને મારો મિત્ર મને રમવા બોલાવે છે તો હું વાંચવાનું પૂરું કરીને રમવા આવીશ એવું કહીશ. પ્રશ્ન 9, વાક્ય વાંચો અને સમજો. આપેલા શબ્દ સમૂહ પરથી નવું વાક્ય બનાવો. તો પહેલું છે ઝીણી નજરે. તો હેતવીએ ઘરમાં પ્રવેશતા જ ઘરની વ્યવસ્થાને ઝીણી નજરે જોઈ. તો આપણો જવાબ આવશે, તેણે આખી સિરિયલની ઝીણી નજરે જોઈ લીધી. બીજું છે નાડ પારખું. તો ગુરુ શિષ્યોની નાડ પારખું હતા. તો તમે કદી કોઈની નાડું પારખી કર્યું છે. પ્રશ્ન 3, એટલે કે પકડ હોવી. અભિનય કલા પર દિયાની પકડ હતી. પુસ્તક લેખન પર તેમની પકડ જબરદસ્ત હતી. 4, પાર પાડવું. તો રફીકે સાયકલને રિપેર કરવાનું કામ પાર પાડ્યું. આજે સ્વાધ્યાય પોથી લખવાનું કામ આપણે પાર પાડ્યું. જી હા મિત્રો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. એટલે કે આજે આપણે સ્વાધ્યાય પોથી લખવાનું આ પાઠનું કામ આપણે પાર પાડ્યું. હવે આગળના પાઠ આપણે ચેનલ પર મિત્રો તમે જઈને જોઈ લેશો.